કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। હાર્દિક પટેલની સજા ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે। સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે આપ્યો છે। 2022-24 બંને ચૂંટણી હાર્દિક પટેલ લડી શકે છે। વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને સજા પર સ્ટે આપ્યો છે। 2022 અને 24 એમ બંને ચૂંટણી હાર્દિક પટેલ લડે તેવી શક્યતા જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે હાલ કોંગ્રેસ નેતા છે હાર્દિક પટેલ, ત્યારે 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીકમાં છે। હાર્દિક પટેલ લડે તેવી પૂરેપૂરી શક્યતા। ઉલ્લેખનીય છે કે વિસનગરમાં જે તોડફોડના કેસમાં હાર્દિક ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ગુનો નોંધવામાં આવ્યો હતો, તેમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત હાર્દિકને આપી છે। સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે આપ્યો છે। 2022-24 બંને ચૂંટણી હાર્દિક પટેલ લડી શકે છે। સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે। 2022-24 બંને ચૂંટણી હાર્દિક પટેલ હવેથી લડી શકશે। વિસનગરમાં તોડફોડ કેસમાં હાર્દિકને મોટી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે આપ્યો છે। કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને મોટી રાહત। 2022-24 બંને ચૂંટણી હાર્દિક લડી શકે છે। વાત કરીએ અંગે વધુ વિગતો માટે આનંદ શુક્લા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આનંદ, જે રીતે હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે અને બીજી તરફ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે, આનંદ, હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટની અંદરથી એક મોટી રાહત મળી છે અને તેમની જે સજા હતી એ સજા ઉપર સુપ્રીમ કોર્ટે સુપ્રીમ સ્ટે લગાવી દીધો છે। સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગચંપીની અપીલો ઉપર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા ઉપર રોક લગાવી દીધી છે અને તેની સાથે એમ પણ જણાવ્યું છે કે હાઈકોર્ટ પણ સજા ઉપર રોક લગાવે તે જરૂરી હતું। હાઈકોર્ટ પણ સજા ઉપર રોક લગાવવાની જરૂર હતી। હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે રાહતના મોટા સમાચાર એ છે કે આગામી સમયમાં જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની અંદર હવે હાર્દિક પટેલ એ ચૂંટણીની અંદર ઉતરી શકશે। આ સિવાય 2024ની લોકસભાની ચૂંટણીની અંદર પણ જો ચુકાદો આ કેસોનો નહીં આવે તો એની અંદર પણ હાર્દિક પટેલ ઉતરી શકશે। જે પ્રકારની હાર્દિક પટેલની પ્રતિક્રિયા મીડિયા અહેવાલમાં સામે આવી રહી છે તેના પ્રમાણે તેમણે કહ્યું છે કે તે હવે 2022ની વિધાનસભાની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી લડશે। ગત ચૂંટણી વખતે જ્યારે ચૂંટણી લડવાની વાત હતી એ વખતે આ જે સજાનો મુદ્દો હતો એ સજાનો મુદ્દો સામે આવ્યો હતો અને તેને કારણે તેઓ ચૂંટણી લડી શક્યા નહોતા। વિસનગરની જે કોર્ટ છે એ કોર્ટે તોડફોડના એક મામલાની અંદર હાર્દિક પટેલને 2 વર્ષની સજા સંભળાવી હતી અને આ આખો મામલો છે એ મામલો ઉપલી અદાલતોમાં પહોંચ્યો હતો। ત્યાં જે સજા નો મામલો હતો એને કારણે ચૂંટણી તેઓ લડી શક્યા નહોતા, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રકારે તેમને રાહત મળી છે તેના આધારે હવે તેઓ આગામી સમયમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે। જી શિવાંગીની, આભાર। તો વાત કરીએ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે। હાર્દિક પટેલ હવે આવનારી 2022 અને 24 એમ બંને ચૂંટણી લડી શકે છે। બંને ચૂંટણી લડશે। વિસનગરમાં તોડફોડના કેસમાં મોટી રાહત હાર્દિકને સુપ્રીમ તરફથી મળી છે। ઉલ્લેખનીય છે કે વિસનગરમાં જે તોડફોડના કેસ અંગે હાર્દિક પટેલને પહેલા 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, તેના કારણે જ અગાઉની ચૂંટણી હાર્દિક પટેલ લડી શક્યા ન હતા, પરંતુ હવે તેઓ બંને ચૂંટણી લડી શકવા માટે તૈયાર છે। બીજી તરફ હાર્દિક પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમનું પણ કહેવું છે કે તેઓ ચૂંટણી લડશે। હાલ કોંગ્રેસ નેતા છે હાર્દિક પટેલ। વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે।
સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે આપ્યો છે. હાર્દિકને મોટી રાહત કહી શકાય. એક તરફ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક છે, ત્યારે હાર્દિક હવે ચૂંટણી લડી શકે છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે આપ્યો છે. હાર્દિક પટેલને મોટી રાહત સુપ્રીમ તરફથી. વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેમાંથી હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. વાત કરીએ અંગે જ વધુ આપણી સાથે ફોનલાઈન પર જયવંત પંડ્યા જોડાઈ ગયા છે. જયવંતભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જે રીતે હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે આપવામાં આવ્યો છે સજા ઉપર, અને બીજી તરફ હવે 2022 ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે, શું કહેશો આપ? કોઈ પણ વ્યક્તિ માટે સારું એક નિર્ણય કહેવાય એની કારકિર્દી માટે. હાર્દિક પટેલને ઘણા વખતથી ચૂંટણી લડવાની ઈચ્છા હતી અને હવે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. જો કે આ કાયદાકીય અર્થઘટન અને ચૂંટણી પંચના ચૂંટણીના લગતા નિયમો શું કહે છે એનો અભ્યાસ પૂરેપૂરો કરવો પડે, કારણ કે સ્ટે છે હજી એને માફ નથી કરી દીધો. એટલે એ જોઈને પછી એ અર્થઘટન પ્રમાણે આનો નિર્ણય કરવો પડે અને આનું વિચારણા કરવી પડે. બિલકુલ જયવંતભાઈ, જો 2022ની ચૂંટણી હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી લડે છે તો ભાજપને કેટલું નુકસાન થઈ શકે છે તેનાથી? હાર્દિક પટેલ એકલા ચૂંટણી લડે એનાથી કોઈ ભાજપને નુકસાન કે થઈ ન શકે. હા, એટલું થાય કે મોરલ બૂસ્ટઅપ થાય હાર્દિક પટેલ માટે અને એના સમર્થકો માટે. પણ મને લાગે છે કે હવે જે આપનું એન્ટ્રી થઈ છે સુરતમાં, એને જોતા એવું લાગે છે કે પાસ એટલે પાટીદાર આંદોલન સમિતિ, એ પણ અત્યારે વેચાઈ ગયેલા છે પટેલો. પણ જે નરેશ પટેલનું કઈ નક્કી નથી કઈ બાજુ એ જશે, એટલે બધા જ અત્યારે પટેલો વેચાયેલા છે. એ જોતા હાર્દિક પટેલના ચૂંટણી લડવાથી ભાજપને કોઈ નુકસાન છે એવું મને બહુ લાગતું નથી. જી બિલકુલ જયવંતભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો વાત કરીએ, સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. અત્યાર સુધી હાર્દિક પટેલ વારંવાર ચૂંટણી લડવાની પોતાની ઈચ્છા દર્શાવતા આવ્યા છે અને ઈચ્છા હાર્દિક પટેલની પણ રહી છે ચૂંટણી લડવાની, ત્યારે આ વખતે ક્યાંક ને ક્યાંક તેઓ ચૂંટણી લડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ તરફથી જે મોટી રાહત આપવામાં આવી છે, ત્યારે 2022 અથવા 2024ની ચૂંટણી હાર્દિક પટેલ લડી શકે છે. વિસનગરમાં તોડફોડના કેસમાં તેમની ઉપર જે સજા ફટકારવામાં આવી હતી, 2 વર્ષની સજા કોર્ટ તરફથી હાર્દિક પટેલને કરવામાં આવી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. હાર્દિક પટેલ હવે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આવનારા સમયમાં ચૂંટણી લડે તેવી શક્યતા છે. તો બીજી તરફ વાત કરીએ કે હાર્દિક પટેલની જે સમિતિ હતી, પાસ સમિતિ, તે પણ ક્યાંક ને ક્યાંક હવે વહેંચાઈ ગઈ હોય તેવું ચિત્ર લાગી રહ્યું છે. હાર્દિક પટેલ ચૂંટણી લડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, પરંતુ તેનાથી ભાજપને કોઈ મોટું નુકસાન કે ફાયદો થાય તેવું લાગી નથી રહ્યું. બીજી તરફ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ફાયદો હાર્દિક ચૂંટણી લડે તેનાથી લાગી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે આપ્યો છે. 2 વર્ષની જે સજા ફટકારવામાં આવી હતી તેની ઉપર સુપ્રીમ કોર્ટે હાલ સ્ટે મૂકી દીધો છે. વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિકને મોટી રાહત મળી છે, જેના કારણે આવનારી ચૂંટણી હાર્દિક પટેલ લડે તેવી પૂરેપૂરી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે હાર્દિકની સજા પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાર્દિકની સજા પર સ્ટે આપતા હાર્દિક ચૂંટણી લડી શકે છે.
બીજી તરફ હાર્દિકનું પણ નિવેદન સામે આવ્યું છે કે હવે 2022 અને 24 બંને ચૂંટણી લડીશ તેવું કહેવામાં આવ્યું છે। વિસનગર રમખાણ કેસમાં કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા ફટકારી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે આ સજા ઉપર હાલ રોક લગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે। સાથે એમ પણ કહ્યું છે કે હાઈકોર્ટ પણ સજા પર પ્રતિબંધ લગાવવાની જરૂર હતી। હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે આ રાહતના સૌથી મોટા સમાચાર કહી શકાય। ચૂંટણી લડવાનો હાર્દિકનો માર્ગ હવે સાફ થઈ ગયો છે। જોકે આ ચુકાદો વચગાળાની રાહત છે। ચૂંટણી લડવા માટે હાર્દિકનો હવે માર્ગ સાફ થઈ ગયો છે। બીજી તરફ આ સમાચાર એ કોંગ્રેસ પાર્ટી માટે અને હાર્દિક માટે રાહતના મોટા સમાચાર કહી શકાય। તો બીજી તરફ વાત કરીએ પાટીદાર આંદોલનના યુવા ચહેરાઓ હાલ રાજકારણમાં સક્રિય છે। જે રીતે પાટીદાર અનામત આંદોલન જે પાસ બનાવવામાં આવ્યું હતું તેના જે યુવા નેતાઓ હતા તે તમામ અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાઈ ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે હાર્દિકનું જે પાસ આંદોલન હતું, પાસનું ગ્રુપ હતું, તે પણ ક્યાંક વિખેરાઈ ગયું છે। હાર્દિકની ઉપર જે સજા ફટકારવામાં આવી હતી તેમાં આંશિક રાહત હાર્દિકને મળી છે। અગાઉ પણ અનેક વખત હાર્દિક પટેલ ચૂંટણી લડવાના મૂડમાં લાગી ચૂક્યા છે। અગાઉ પણ તેઓએ લડવાની પોતાની આશા દર્શાવી હતી, પરંતુ આ વખતે હવે ક્યાંક ને ક્યાંક હાર્દિક ચૂંટણી લડે તેવી શક્યતાઓ વધી ગઈ છે। વિસનગર તોડફોડ કેસમાં હાર્દિકનું જે નામ સામે આવ્યું હતું ચર્ચાએ, તેમાં કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેમાં સુપ્રીમે હાર્દિકને રાહત આપી છે। નોંધનીય છે કે વિસનગર રમખાણો મામલે કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા ફટકારી હતી। હાલ હાર્દિક જામીન પર બહાર છે, પરંતુ દોષિત હોવાના કારણે તેઓ ચૂંટણી લડી શકતા નથી અને આ જ કારણ છે કે હાર્દિક તેની સજા પર સ્ટે લાવવા માંગતો હતો, તો હવે સ્ટે આવી ગયો છે। આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલ અને AK પટેલને 2 વર્ષની સજા ફટકારી હતી, જ્યારે 14 આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા। રમખાણો 23 જુલાઈ 2015માં પાટીદાર આરક્ષણ આંદોલન સમયે થયા હતા, જેમાં હાર્દિક પટેલને દોષિત સાબિત કરવામાં આવ્યું હતું। 2015ના આંદોલનમાં આંશિક રાહત હાર્દિક પટેલને મળી છે। જોકે આ ચુકાદો વચગાળાની રાહત કહી શકાય। સુપ્રીમ કોર્ટે માત્ર સજા ઉપર સ્ટે આપ્યો છે, કોઈ પણ પ્રકારની સજાને બાદ નથી કરી દીધી, ત્યારે હવે હાર્દિક ચૂંટણી લડે તેવા પણ પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે। વર્ષ 2015માં જે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે હાર્દિકની ઉપર જે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી, 2 વર્ષની સજા કરવામાં આવી હતી, જેની ઉપર સ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા મૂકવામાં આવ્યો છે। પહેલાથી જ હાર્દિક સ્ટે લાવવા માટે ઈચ્છતા હતા, કારણ કે હાર્દિક પટેલ ચૂંટણી લડવા માટે અને ગુજરાતના રાજકારણમાં એક સક્રિય નેતા તરીકે ઉભરી આવવા માંગતા હતા। હાલ તો તેઓ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે અને હવે કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। વિસનગર રમખાણ કેસમાં કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા ફટકારી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજની અપીલો પર ચુકાદો આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે। સાથે જ એમ પણ કહ્યું છે કે હાઈકોર્ટ પણ આ પ્રતિબંધો લગાવવાની જરૂર હતી। હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે આ રાહતના મોટા સમાચાર કહી શકાય। સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂક્યો છે। હાર્દિક પટેલ માટે રાહતના મોટા સમાચાર કહી શકાય।
સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે આપી દીધો છે। ઉલ્લેખનીય છે કે વિસનગરમાં જે ઘટના સામે આવી હતી તેમાં હાર્દિકની ઉપર 2 વર્ષની કોર્ટે સજા ફટકારી હતી। ત્યારે સુપ્રીમ કોર્ટ તરફથી હાર્દિકને રાહત આપવામાં આવી છે। વચગાળાની રાહત અપાઈ છે। હાલ સ્ટે મૂકી દેવામાં આવ્યો છે હાર્દિકની જે સજા છે તેની ઉપર। તો બીજી તરફ હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે। કોંગ્રેસમાંથી હાલ તેઓ પ્રદેશ અધ્યક્ષ છે। કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક હાલ કોંગ્રેસમાં છે અને આવનારા સમયમાં હવે તેઓ ચૂંટણી લડી શકે છે।